નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે સંસ્કૃત ભાગ 2, સંસ્કૃત વર્ણમાલા પરિચય. જેમાં સૌપ્રથમ વાત કરીએ સ્વરની. તો કોઈ પણ બીજા ધ્વનિની મદદ વિના જેમનો ઉચ્ચાર થઈ શકે તેને સ્વર કહે છે. સંસ્કૃતમાં આ પ્રમાણે સ્વરો આવેલા છે. ત્યારબાદ વાત કરીએ વ્યંજનની. તો ઉચ્ચાર સ્થાન મુજબ વિવિધ વ્યંજનને વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ ક વર્ગની, જેને કંઠ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યંજન કંઠમાંથી બોલાય છે, જેમ કે ક, ખ, ગ, ઘ, યાદ રાખશો કે ક, ખ, ગ અને ઘ આ ચાર વર્ણ ઉપર અનુસ્વાર આવે તો અનુસ્વારની જગ્યાએ અનુનાસિક અમ વર્ણનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ગંગા, તો આ રીતે લખી શકાય છે. ત્યારબાદ ચ વર્ગ, તો ચ, છ, જ અને ઝ અને યમ, જેને તાલવ્ય તરીકે ઓળખવામાં આવે છે. બોલતા જીભ તાલુને સ્પર્શ કરે છે. અહીં ચ, છ અને જ આ વર્ણોની પહેલાના વર્ણ ઉપર જો અનુસ્વાર આવે તો અનુસ્વારની જગ્યાએ અનુનાસિક યમ વર્ણનો ઉચ્ચાર થાય છે, જેમ કે પાંચાલી. ત્યારબાદ ટ વર્ગ, ટ, ઠ, ડ, ઢ, ણ, જેને મૂર્ધન્ય તરીકે ઓળખવામાં આવે છે. બોલતા જીભ મૂર્ધાને સ્પર્શ કરે છે. અહીં યાદ રાખશો કે ટ, ઠ, ડ અને ઢ આ વર્ણોની પહેલાના વર્ણ ઉપર જો અનુસ્વાર આવે તો અનુસ્વારની જગ્યાએ ણ અનુનાસિક વર્ણનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કંઠ, તો આ રીતે લખી શકાય છે. ઉદાહરણ આપણી સામે છે. ત્યારબાદ ત વર્ગ, ત, થ, દ, ધ, ન આ વ્યંજનો દંત્ય તરીકે ઓળખવામાં આવે છે. બોલતા જીભ દાંતને સ્પર્શ કરે છે. ત, થ, દ અને ધ આ ચાર વર્ણોની પહેલાના વર્ણ ઉપર જો અનુસ્વાર આવે તો અનુસ્વારની જગ્યાએ ન અનુનાસિક વર્ણનો ઉપયોગ થાય છે. જેમ કે વંદનમ, તો વંદનમ આ રીતે લખી શકાય છે. આપની સામે ઉદાહરણ છે. મંદિરમ, તો એમાં પણ આ રીતે લખી શકાય છે. ત્યારબાદ પ વર્ગ, પ, ફ, બ, ભ અને મ આ પાંચ વ્યંજન છે એ પ વર્ગમાં છે, જેને ઓષ્ઠ્ય તરીકે ઓળખવામાં આવે છે. બોલતા હોઠ એકબીજાને સ્પર્શ કરે છે. પ, ફ, બ અને ભ આ ચાર વર્ણોની પહેલાના વર્ણ ઉપર જો અનુસ્વાર આવે તો અનુસ્વારની જગ્યાએ મ અનુનાસિક વર્ણનો ઉપયોગ થાય છે. જેમ કે પંપા લખતી વખતે અનુસ્વારની જગ્યાએ મ વાપરતી વખતે આ રીતે લખી શકાય છે, પંપા અંબા. ત્યારબાદ અંતસ્થ વર્ણ, જેમાં ય, ર, લ અને વ આ ચાર વ્યંજનનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉષ્મા, શ, શ, સ અને હ. ત્યારબાદ સંયુક્ત વર્ણમાં ચાર વ્યંજન ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર. સંયુક્ત વર્ણમાં કયા બે વર્ણનો ઉપયોગ થાય છે એ અહીંયા ચિત્રમાં આપ જોઈ શકો છો. અલ્પપ્રાણ વ્યંજન, જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે તેને અલ્પપ્રાણ વ્યંજન કહે છે. મહાપ્રાણ વ્યંજન, જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે તેને મહાપ્રાણ વ્યંજન કહે છે. અહીંયા જે વિવિધ વર્ગમાં વ્યંજનની રજૂઆત છે એમાંથી પહેલો, ત્રીજો અને પાંચમો વ્યંજન અલ્પપ્રાણ છે, જ્યારે બીજો અને ચોથો વ્યંજન મહાપ્રાણ છે.